આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. દાનિશ ફાર્મસી એન્ડ કેર, વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે 24/7 ખુલ્લો, એ પણ આપણા ડુંગરામાં. હા, આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર. અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ, કોસ્મેટિક્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ. બેબી કેર પ્રોડક્ટ સહિત તમામ મેડિકલને લગતી ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ. તમારી સુવિધા માટે હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે. અને હા, તમામ પ્રકારના બેબી પ્રોડક્ટ્સ પણ હવે એક જ જગ્યાએ. દાનિશ ફાર્મસી એન્ડ કેર, તમારી તંદુરસ્તી અમારી પ્રાથમિકતા. કોન્ટેક્ટ 8732971587, શોપ નંબર 8, સ્કાયોન હાઇટ A, નજીક મૂસા રેસિડેન્સી, સિલવાસા રોડ, ડુંગરા, વાપી. 24/7 હેલ્થ સર્વિસ, દાનિશ ફાર્મસી એન્ડ કેર. નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર. વાપી પોલીસ વિભાગ દ્વારા ફિટનેસ માટે સાયકલ રેલી અને યોગા સેશનનું આયોજન. પોલીસ કર્મચારીઓ શારીરિક તથા માનસિક તંદુરસ્તી તરફ પ્રેરિત થાય તે હેતુસર આજે વાપી પોલીસ ડિવિઝન દ્વારા ફિટનેસ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમય ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ થીમ સાથે અંબામાતા મંદિરથી સાયકલ રેલીને વાપી ડીવાયએસપી BN દવે દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સાયકલ રેલી મોરારજી સર્કલ, NR અગ્રવાલ, ફુવારા, પ્રાઇમ, ગુંજન, રમૂસ, રેમન્ડ સર્કલ, રોટરી હરિયા રોડ માર્ગે ફરીને અંબામાતા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં વાપી પોલીસ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. તેમજ સાંજે 4:30 કલાકે સંસ્કૃતિ હોલ અંબામાતા મંદિર ખાતે યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ડીવાયએસપી BN દવેના નેતૃત્વમાં યોજાયેલા આ યોગાભ્યાસમાં વાપી ડિવિઝનમાં આવતા પોલીસ મથકના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને યોગનો લાભ લેતો હતો. યોગ અભ્યાસ તન-મનને તંદુરસ્ત રાખવા સાથે સાથે કામમાં એકાગ્રતા વધારવા માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેથી વાપી પોલીસ વિભાગના આ આયોજનો પોલીસ કર્મચારીઓ માટે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ મહત્વપૂર્ણ પગલું ગણાશે.